ગુજરાતી ફિલ્મોમાં એવા એવા ગીતો છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. કેટલી એવી ગુજરાતી ફિલ્મો છે, કેટલાય એવા ગીતો છે કે ગુજરાતી ફિલ્મોનું એટલું સાહિત્ય છે કે જે હજી સુધી બહાર આવ્યું નથી. એવા ગીતો છે. આપણે આજે ગુજરાતી ગીતોની વાત કરીશું કે ગુજરાતી ફિલ્મમાં એવા પણ ગીતો છે કે જે લોકગીત છે તેને પણ ગુજરાતી ફિલ્મમાં લેવામાં આવ્યા છે. જે વર્ષો પહેલાં લોકો દ્વારા બનાવવામાં આવેલા લોકો દ્વારા રચેલા ગીતોને લોકગીત નામ આપવામાં આવે છે. તો આ લોકગીતોને પણ ગુજરાતી ફિલ્મોમાં લેવામાં આવેલા છે. અને અવિનાશ વ્યાસ, મહેશ નરેશ વગેરે આ સંગીતકારોએ ગુજરાતી ગીતોમાં સંગીત આપેલું છે. જેમાં અવિનાશ વ્યાસે કેટલાક સુંદર ગીતો લખેલા છે જે ખૂબ જ સાંભળવા ગમે છે. કાંતિ અશોકે પણ એટલા જ ગીતો લખેલા છે. કાંતિ અશોક પર પણ મને કોમેન્ટ આવે છે કે કાંતિ અશોક પર પણ એક વિડીયો બનાવો, તો એની પર પણ હું જલ્દી એક વિડીયો બનાવીને લાવીશ. તો આજે આપણે એવા ગીતો વિશે વાત કરીશું કે જે ગીત એક જ ગીત બે ફિલ્મોમાં અલગ અલગ ફિલ્મમાં વાપરવામાં આવ્યું હોય અને એ બંને ફિલ્મોનો સમયગાળો પણ વધારે હોય. ક્યારેક 3-4 વર્ષ પછી પણ એક ગીત વાપરવામાં આવ્યું હોય બીજી કોઈ ફિલ્મમાં, અને એનું એ ગીત ક્યારેક 10 વર્ષ પછી પણ કોઈ બીજી ફિલ્મમાં વાપરવામાં આવેલું હોય. તો ક્યારેક પહેલું ગીત હોય છે તે સારું ચાલેલું હોય છે, એની પછી વાપરવામાં આવેલું ગીત સારું ચાલ્યું નથી હોતું, અથવા તો બંને ફિલ્મના ગીતો જે સેમ છે તે બંને ગીતો સુપરહિટ રહ્યા હોય છે અને હાલ પણ લોકો એમને સાંભળતા હોય છે. તો આપણે આજે એવા ગીતોની વાત કરીશું. તો નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. 1949માં એક ફિલ્મ આવેલી હતી મંગળફેરા. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં મનહર દેસાઈ અને નિરૂપા રોય હતા. આ ફિલ્મનું એક ગીત હતું કે રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. આ ગીત ગીતા રોય અને AR ઓઝાએ ગાયેલું હતું. AR ઓઝા પર મેં આ એક આખો વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાં જઈને તમે જોઈ શકો છો સિંગર AR ઓઝા વિશેનો વિડીયો. તો આ ગીત રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે જે ગીતા રોય અને AR ઓઝાએ ગાયું હતું. ત્યારબાદ વર્ષો પછી 1983માં આ જ નામથી રાખના રમકડા નામથી એક ફિલ્મ બની હતી, જેમાં કિરણ કુમાર, રાગિણી અને અરવિંદ કિરાડ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. આ રાખના રમકડા નામની ફિલ્મમાં પણ આ જ ગીત આ જ શબ્દો સાથે આ જ મુખડા અંતરા સાથે લેવામાં આવેલું છે. ત્યારે આ ગીત રાખના રમકડા ફિલ્મમાં 1983માં મહેન્દ્ર કપૂરે ગાયું હતું, જેમનો આજે જન્મદિવસ છે. તો મહેન્દ્ર કપૂરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસે. અને આ બંને ગીતોના ગીતકાર પણ અવિનાશ વ્યાસ હતા અને બંને ફિલ્મોમાં સંગીત પણ અવિનાશ વ્યાસનું હતું. માનવ કહીને ભાગ્યા રે રાખના રમકડાને રામે મારા રામે રમતા રાખ્યા રે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાગ્યા રે રાખના. VM વ્યાસના દિગ્દર્શનમાં 1961માં એક ફિલ્મ આવેલી હતી નરસૈયાની હુંડી. આ ફિલ્મનું એક ગીત હતું કે મને પરણાવો એક છોકરી. આ ગીત મન્ના ડેએ ગાયું હતું તે સમયે તે ફિલ્મમાં. ત્યારબાદ 1983માં આપો જાદરો નામની એક ફિલ્મ આવી. આ ફિલ્મમાં દિનુ ત્રિવેદી, કોમેડિયન હાસ્ય અભિનેતા દિનુ ત્રિવેદી પર આ ગીત ફિલ્માવવામાં આવેલું હતું કે મને પરણાવો એક છોકરી, જે ગીત આનંદ મારવાડીએ ગાયું હતું. તો આ બંને ગીતોના મુખડા અંતરા એ પણ સેમ છે. આનંદ મારવાડીએ ગાયેલા ગીતમાં વચ્ચે આગળ એક 4 લાઈન ઉમેરવામાં આવે છે, પણ બાકીનું ગીત સરખું છે.
જે નરસૈયાની હુંડી ફિલ્મમાં મનાડેએ ગાયેલું તે જ ગીત આપો જાદરો ફિલ્મમાં આનંદ મારવાડીએ ગાયેલું. આ બંને ગીતના ગીતકાર પણ અવિનાશ વ્યાસ જ છે અને બંને ફિલ્મોમાં સંગીત પણ અવિનાશ વ્યાસનું જ હતું. તો આવી રીતે પણ અન્ય ગીતો જે પહેલાં અવિનાશ વ્યાસનું ગીત હતું તેમનું જ ગીત વર્ષો બાદ તેમની ફિલ્મમાં બીજી કોઈ ફિલ્મમાં વાપરવામાં આવ્યું હોય તેવું આ બે ગીતો છે. नित राघीनो दीवो करी ने शिरापुरीनो थाल धरी जे तारी रोज वगाडू प्रभु टोकरी मन परणावो एक छोकरी कोई गोरी गोरी छोकरी. नित राघीनो दीवो करी शिरापुरीनो थाल धरी रे प्रभु रोज रे वगाडू तारी टोकरी मन परणावो एक छोकरी. 1977માં કનોડિયા ફિલ્મ્સની એક ફિલ્મ આવી હતી વણઝારી વાવ. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં નરેશ કુમાર અને લક્ષ્મી છાયા હીરો હિરોઈન હતા. આ ફિલ્મમાં એક ગીત હતું વાણ હાંકો મેવાસી વણઝારા. આ એક લોકગીત હતું. આ ગીતને મહેશ કુમારે ગાયેલું હતું આ ફિલ્મમાં, વણઝારી વાવ ફિલ્મમાં. ત્યારબાદ થોડાક વર્ષો પછી 1980માં આ જ પ્રોડક્શનની કનોડિયા ફિલ્મ્સની ફિલ્મ જોગ સંજોગ, જેમાં ફિલ્મના મુખ્ય કલાકારોમાં નરેશ કનોડિયા અને અરુણા ઈરાની હતા. તો પહેલી ફિલ્મમાં જે નરેશ કુમાર હતા તે જ નરેશ કનોડિયા પણ જોગ સંજોગ ફિલ્મમાં હીરો હતા. તો પહેલાં તેઓ નરેશ કુમારના નામે અભિનય કરતા હતા, તે દર્શકોને ખ્યાલ જ હશે. તો જોગ સંજોગ ફિલ્મમાં પણ આ જ ગીત લોકગીત, પણ તેના શબ્દો કાંતિ અશોકે થોડાક બદલી નાખેલા. એટલે આ ફિલ્મમાં જોગ સંજોગ ફિલ્મમાં ગીતના રચયિતામાં કાંતિ અશોકનું નામ જોવા મળે છે કે વાણ હાંકો મેવાસી વણઝારા. આ ગીતના શબ્દો ફેરફાર છે, પણ આગળનું મુખડું જે છે તે સરખું છે બંને ગીતોમાં. તો આ જોગ સંજોગ ફિલ્મનું ગીત પ્રફુલ્લ દવે અને અનુરાધા પૌડવાલે ગાયેલું હતું. તો આ બંને ગીતો પણ શરૂઆતથી સાંભળો તો સરખા લાગે છે, પણ પાછળની લાઈનો એમાં ફેર છે. જ્યારે પહેલું ગીત હતું પહેલી ફિલ્મ વણઝારી વાવનું તે લોકગીત છે, જ્યારે જોગ સંજોગ ફિલ્મનું ગીત જે છે વાણ હાંકો મેવાસી વણઝારા તે ગીત કાંતિ અશોકે લખેલું છે શબ્દો ફેરફાર કરીને, પણ તેનો મુખડું એક જ છે. વાણ હાંકો મેવાસી વણઝારા, વાણ હાંકો મેવાસી વણઝારા, વાણ હાંકો મેવાસી વણઝારા, હોવે હોવે મેવાસી વણઝારા. મારા વાંકા મેવાસી વણઝારા, હવે હોવે મેવાસી વણઝારા, મારા વાંકા મેવાસી વણઝારા, હવે હોવે મેવાસી વણઝારા. ઓ પરદેશી. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આવા બીજા કોઈ ગીતો પણ હોય જે મારા ધ્યાનમાં ન હોય અને તમે જાણતા હો તો તે પણ કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હું આવીશ આવા જ કેટલાક અવનવા ગીતોની કંઈક નવી અને અલગ માહિતી લઈને. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.